ચાર્જિંગ 4% છે મારામાં. ઘરે પગી થારું સ્વિચ ઓફ ન થાય થારું. 20 મિનિટનું કામ હતું. 20 મિનિટના કામ આખો ડી મારો બગડ્યો. બરે મહાદેવ મિત્રો ફરી નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાથે ભાવિકભાઈ અને ભાઈભાઈ બધા જાય છે વડોદરા. કેમ કે સાયકલ લઈને યાત્રા કરી છે. ટ્રેન ક્યાં સાયકલ ઘરે પહોંચી નથી એટલે જવું પડશે વડોદરા છાયાપુરી સ્ટેશન. ત્યાંથી જે વડોદરાનું મેન સ્ટેશન છે ત્યાં સાયકલ નાખવી પડશે. ચાલો મિત્રો જોતા રહેશો સુધી. કેવો લાગે કમેન્ટ ભૂલતા નહીં. હર હર મહાદેવ. ટ્રેન ની રાહ જોતો ગુજરાત નો ગુજરાતી અને એના બે મિત્રો. ખાવાનું વાંધો નહીં આપડે છે ને ખાવાનું ખાવાનું એટલી તમારે. સુરત રેલવે સ્ટેશન નું પ્લેટફોર્મ નંબર 3 જાનું પોતાનું કામ ચાલુ થયું. બહુ જોરદાર બને છે સુરત રેલવે સ્ટેશન. હા તો અત્યારે પ્લેટફોર્મ નંબર 1 ઉપર છું હે ને. 1 નંબર છે ને સામે 2 નંબર એની પાછી પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેન આવશે. કઈ ક્યારે કેવી એટલે જો ટિકિટ લીધી ને જનરલ ની. હવે જે કાંઈ પણ ટ્રેન આમથી આમ જાતી હશે ને આમ જાતી હશે ને ત્યાં બેસી જવાનું છે અમારે. જો અમારી ટ્રેન આવી ગઈ છે. ચાલો જ્યાં જગ્યા મળી ત્યાં ચડી જવાનું છે. બસ 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 ગ્રાઉન્ડ આપો ગ્રાઉન્ડ આપો ને. હાલો મિત્રો હાલો અહીંયા ચડી જવાનું છે. ના ના આ તો એસી વાળી છે એલા. આપણે ચાલી ડિગ્રી નથી હવે. હાલો મિત્રો હાલો ચડી જાય. હાલો બીજો શું હાલ. આખી ટ્રેન થી એસી વાળી બે આમાં ઉભા પછી એમ જો આને બોલ્યો હવે આ જાય ને અને પછી આવવાની છે ત્યાં એવું વાત કીધું ને પછી આવશે રોતા રહેજો. તો મિત્રો તોય ટ્રેન માં બેસવાનું હતું. ભાવિકભાઈ ક્યાં બેહ્યા સાહિલમાં કઈ નઈ હાલો આન પછી છે ને એમની આન પછી છે ને કેમ સ્ટેશન છે ત્યાં ઉતરીને પાછી હવે બીજી ટ્રેન બદલાવી પડશે. આ તો 10 મિનિટે ઉભી રહી. અમને લાગતું હતું એવું કે છે ને ભાઈ કોઈ એક જ છે એમ તો અમને 3 ને લાગતું હતું કે છે ને હાલો ભાઈ બેસી જાય. એમ તો મનમાં હતું કે આ નહીં હોય એમ. બધું ઉતાણો બેસી જાય. હવે તો કેમ હવે અહીંયા આવશે ગુજરાત એક્સપ્રેસ. આમથી આવશે ત્યાં હવે બેવાનું છે પછી આવું વડોદરા. મને લાગે ઘરે પગતા રોંડાના 5-6 વાગી થાય. મને એમ કે બપોરે 12-1 વાગે ઘરે પહોંચી જાવ ઘડીક. કઈ નઈ હાલો. ફાઇનલી જો ઘણી ખરી મહેનત પછી 2-3 બદલાવીને વડોદરા પહોંચી ગયા છીએ. ટ્રેનમાં બીજી બેસવા હતો ભૂલમાં બીજી બેસાઈ ગયા એટલે 2 ટાઈમ થઈ ગઈ. બાકી તો સીધી આવે. અત્યારે જો કેટલા વાગે 12 વાગી ગયા છે. હા તો ઓલમોસ્ટ 12 વાગી ગયા છે. હાલો હવે અહીંથી જવાનું છે છાયાપુરી રેલવે સ્ટેશન. ત્યાંથી પાછું અહીંયા આવે છે અહીંથી પાછું ટ્રેનમાં બેસવાનું. ચાલો મિત્રો જાય. તો હે મારા ભાઈ ઉપર બેઠા છે રિક્ષામાં. મિત્રો જો છાયાપુરી સ્ટેશન પહોંચી ગયા છે. સાહેબ કે પૂછ્યું ચાલો મિત્રો હવે છે ને અહીંથી છે ને આપણે સાયકલ લઈ લઈએ એન્ડ થાય પાછા મેન સ્ટેશન જવાનું છે. ખાવા પીવાનું કઈ જગ્યા નથી. ટ્રેન ભૂલાઈ ગયો એટલે 4 વાગે ઘરે પહોંચું. બાકી તમે અત્યારે સુરત ટ્રેન માં બેસી જાવ. શું તો ભાઈ લોકલ માં બેઠા. મિત્રો જાય સ્ટેશન. આ સ્ટેશન તો જો પહોંચી ગયા છે. હવે અહીંથી થોડીક આગળ પાર્સલ ઓફિસ છે. સાયકલ લઈ લેવી. 1:15 થયો છે અને સાયકલ પાર્સલ ઓફિસ જો બંધ લાગે છે. પછી અહીંયા બારીમાં મેં જાય ને પૂછ્યું કે બીજી ટ્રેન ના પાર્સલ આવે છે ને એટલે ઘડીક બંધ કરી છે. ખુલે ને 5-10 મિનિટ બેસો પછી તમે સાયકલ આપી. જો સાયકલ આવી ગઈ છે. 5 તો 4 રૂપિયાની હેલ્થી લાગી. કેમ કે સાયકલ કાલ બપોર ની આવી છે તે અમે આધે લેવા આવ્યા.
એટલે અહીંથી મળ્યો જો 24 કલાક થવા આવ્યો 3 સાયકલ ની મળીને 504 રૂપિયા પેનલ્ટી લાગી સાચવવાની. કઈ અમે તો ચાલો વડોદરા પેલો સ્ટેશન છે ને જંકશન ત્યાં અમે આવીએ હમણાં. હા એ પેલા છે ને ઇડલી ખાઈ. ચાલો 2:30 વાગવામાં થોડીક જ વાર છે. ફાઇનલી મિત્રો છાયાપુરથી સાયકલ જો આપણે ચલાવતા અહીંયા આવી ગયા છીએ. ભાઈ ઉપર પૂછવા ગયા છે કે તમે સોમનાથ થી અહીંયા છે ને એક આધાર કાર્ડમાં 3 સાયકલ લાવ્યા હતા તો શું અહીંથી આગળ જશે અને આનું આ પેકિંગ પાછું અહીંથી આગળ જશે કે બીજું નવું પેકિંગ કરીએ એમ પૂછવા ગયા છે. પૂછીને આવે ને પછી આ ખબર પડે. અહીંયા ઉપર લઈ લીધી છે અને ભાઈ જો કઈક ફોર્મ બોર્મ ભરાવે છે. ઓકે અને બધું આધાર કાર્ડમાં બાકી આની પેલા જે ભાઈ બેટા છે ને એની પેલા છે ને ચાલો હવે જઈએ અહીંથી સુરત. ફાઇનલી મિત્રો સાયકલ બાયકલ નું બધું થઈ ગયું છે ઓકે. હવે કાંઈક શાંતિ થઈ. હવે જઈએ આપણે સુરત પાછા. જાવું ને જાવું છે. હા મિત્રો થોડા મિનિટ વોટર આવે અમે વડોદરા અને બરોદરામાં બોલે બહુ કન્ફ્યુઝ હતા. હવે શાંતિથી રસ્તો પાર કરી લઈએ. હાલો હવે પાર કરી લઈએ. ફોટા પછી ફોનમાં આપણે સીધા ઉકલી જાય એવું કઈ નથી કરવું. ફોટા અહીંથી હા હજી તો બહુ બધી યાત્રા બાકી છે. પિક્ચર કેટલું કઈ યાત્રા બાકી છે હજી બહુ બધું ફરવાનું છે. કઈ વાત પર હા તો વડોદરા અને બરોડા મિત્રો અમને એમ કે વડોદરા નોખો હોય કન્ફ્યુઝનમાં હતા. પછી અત્યારે છે પાકું થઈ ગયું વડોદરા અને બરોડા એક જ છે. સાહેબ કહેતા કે વડોદરા બરોડા નોખું છે અમે બરોડા ફરી આવ્યા. પછી મેં મેપ માં જોયું ને બધું એક જ બતાવતા હતા. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે અહીંથી પાછા સુરત જવા માટે ટ્રેનમાં. પાછી જો સુરત ની ટ્રેન પકડી લીધી છે. બેસી ગયા છીએ અંદર. ચાલો જો આ વખતે જો મસ્ત જગ્યા મળી જાય બધું ખાલી. સાહેલભાઈ જો હોઈ જાય. ચાલો મિત્રો ભેળ ખાઈ. સાહિલભાઈ કઈ નથી ખાવી. સાહિલભાઈ ચાલો ખાઈ. મેન ભાઈ કોઈ લીધી ભૂલમાં પાછું બીજી ટ્રેનમાં બેસી ગયો તો અહીંયા જો સ્ટેશન છે ને ઉતરી જાય છે. હવે એ સ્ટેશન માં છે ને પતાવીને છે ને ના ના એ વાત તો ખોટી પડે બટ હવે છે ને હવે જઈએ અને છે ને પાછી લઈએ ટિકિટ એને પછી છે ને અહીંથી જે ટ્રેન હોય ને સુરત ની એક્સપ્રેસ ટ્રેન ત્યાં જઈએ. ચાલો જોતા રહેજો. 5% ચાર્જિંગ છે ને જો સ્ટેશન આવ્યા છે ને અહીંથી ટિકિટ લીધી ને તો ટ્રેન આવશે 5:30. વડોદરા 20 મિનિટ નું કામ હતું. 20 મિનિટ ના કામ આખો ડી અમારો ભેગો કઈ નઈ હાલો આગળ જાય ગામમાં આટો પાટો નીકળી ગઈ છે. હા સાયકલ નીકળી જશે. અમને લાગે કે અમારા કરતા પેલા સાયકલ પોગી જાય. ચાલો મિત્રો જાય કાંઈક સોડા બડા પી. ખાલી ચાર્જિંગ 4% છે મારામાં. ઘરે પોગી થારું સ્વિચ ઓફ ન થાય થારું. ફાઇનલી ઘરે પહોંચ્યા છે સાંજે 7 7:30. ખાલી 20 મિનિટ ના કામમાં સવારના 8 વાગ્યાના ગયા હતા. એટલે અહીંથી 9 વાગ્યાની ટ્રેન હતી. 9 વાગે ત્યાં સ્ટેશન પહોંચ્યા હતા. ટ્રેનમાં બીજી ટ્રેનમાં બેઠા. પાછી ઉતર્યા. પાછી બીજી ટ્રેન બેઠા. ત્યાં પહોંચ્યા. ત્યાંથી આ સ્ટેશન ગયા. આ સ્ટેશન ઓલા સ્ટેશન ગયા. પાછા આ સ્ટેશન સાયકલ નાખી. પાછા આ સ્ટેશન એની સ્ટેશન પાછી ટ્રેન પકડી. પાછી ટ્રેન બદલી. પાછા સુરત પહોંચ્યા. આજે મને મગજ મારી થઈ ગઈ છે બહુ. મગજ ફરી ગયું છે. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા છીએ. જમી લીધું. શાંતિ ત્યાં બેઠો હતો આરામથી. 7 7:30 ઘરે પહોંચી ગયા હતા. 20 મિનિટના કામમાં દિવસ બગડ્યો છે તો બગડ્યો તો વાંધો નહીં. તો મિત્રો આજ માટે ખાલી એટલું. મળી આવતીકાલના વ્લોગમાં. આઈ હોપ કે તમને આ વ્લોગ કેવો લાગ્યો છે. જો સારો લાગ્યો હોય ને તો કમેન્ટ કરી દેજો. આવા નવા વ્લોગ જો હોય ને તો તમારા ગુજરાતના ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આવેલા બેલ આઇકન ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.